नमस्कार विद्यार्थी मित्रों, विमला विद्यालय श्री एस.टी. झवेरी आर्ट कॉलेज BSM 1 सब्जेक्ट संस्कृत पेपर नंबर C101 વેણી સહાર 1 થી 3 અભ્યાસક્રમમાં છે, પણ 1 થી 6 અંકનું નાટક છે. એ આપણે હવે તેનો યુનિટ વાઇઝ અભ્યાસક્રમ વિશે જોઈશું. વેણી સહાર BSM સંસ્કૃત C101 નો અભ્યાસક્રમ જોઈએ તો યુનિટ 1માં મૂળ ભાષાંતર, પૂર્વ સંદર્ભ અને 1 થી 6 નાટક કથાવસ્તુ અને 1 થી 3 અંકના નાટકનો અભ્યાસક્રમ છે તમારો, જેમાં નાટ્યનું ભાષાંતર 1 થી 3 અંકનું જ તમારા અભ્યાસક્રમમાં છે અને શ્લોકોના સંદર્ભો છે. બીજું યુનિટમાં વ્યૂહાત્મક નોંધ, જેમાં વેણી સહાર શીર્ષક, શ્રી ભટ્ટનારાયણનું જીવન, શ્રી ભટ્ટનારાયણની વિદ્વત્તા, તેનો સમય અને વેણી સહારની પ્રસ્તાવના વિશે વર્ણન કરવામાં આવ્યું છે. ત્યારબાદ યુનિટ 3 વિશે જોઈએ તો યુનિટ 3માં સામાન્ય પ્રશ્નો છે. શ્રી ભટ્ટનારાયણની શૈલી, શ્રી ભટ્ટનારાયણની નાટ્યકલા, તેની પાત્રકળા, વેણી સહારની ટ્રેજેડી, વેણી સહાર કથા સ્ત્રોત પરિવર્તન અને શ્રી ભટ્ટનારાયણનું પ્રદાન, નાટકનો નાયક દુર્યોધન, ભીમસેન કે યુધિષ્ઠિર, તે બધું ઘણું બધું ચર્ચા કરવાનું છે. અંદર તમારા આ 1 થી 6 અંકના નાટકની કથાવસ્તુ તો છે જ અભ્યાસક્રમમાં, પણ તમારે 1 થી 3 અંકની જ 1 થી 3 અંકના શ્લોકો અને રેફરન્સ વિશે પરીક્ષામાં પૂછાશે. હવે આપણે તેની બુકનો પરિચય જોઈએ. અભ્યાસક્રમ બાદ બુક જોઈએ. બુક છે ભટ્ટનારાયણ રચિત વેણી સહાર, જેમાં સરસ્વતી પુસ્તક ભંડારની છે. તમને મેં ઓનલાઈન ભાવ પ્રકાશન આપ્યું છે. બીજી ઘણા બધા પ્રકાશન, પાછળ પબ્લિકેશન, એ બધી હવે માર્કેટમાં હશે, બહાર પડશે, તમે વાપરી શકો છો. હવે આપણે આ વેણી સહાર નાટકના પરિચય જોઈએ. અંદરથી મેં જેમ કીધું, જો મૂળ નાટક અને ભાષાંતર, પૂર્વ સંદર્ભ, પ્રશ્નોત્તરી, આપણા પ્રશ્નો છે ભટ્ટનારાયણનું જીવન પરિચય, ત્યારબાદ ભટ્ટનારાયણનો સમય, ભટ્ટનારાયણની કૃતિઓ, વેણી સહારનો અંકવાર, અંકસાર, વેણી સહારનું મૂળ કથાનક અને કવિએ કરેલા પરિવર્તનો, વેણી સહારનો કથાનાયક કોણ, કર્ણ અને અશ્વત્થામાના કલહનું રસદર્શન, વેણી સહારના પ્રથમ અંકનું રસદર્શન, વેણી સહારના ચતુર્થ અંકનું રસદર્શન, વેણી સહાર 5મા અંકનું મૂલ્યાંકન, વેણી સહારનું સમીક્ષાત્મક મૂલ્યાંકન,
ભટ્ટનારાયણની નાટ્યકલાના ગુણદોષ અને વેણિસહાર નાટકનું રસદર્શન. વેણિસહારમાં યોજાયેલા પ્રસંગોનો કથાવસ્તુના વિકાસમાં ફાળો. ભીમનું પાત્રલેખન, દ્રૌપદીનું પાત્રલેખન, યુધિષ્ઠિરના પાત્રની વિશેષતાઓ અને દુર્યોધનનો પાત્રનો પરિચય. આ તેના પ્રશ્નો છે. ત્યારબાદ આપણે ટૂંક નોંધો જોઈએ તો વેણિસહારનું શીર્ષક, વેણિસહારની પ્રસ્તાવના, ભીમ સહદેવનો સંવાદ, ભીમ દ્રૌપદીનો સંવાદ, બીજા અંકનો વિશ્વંભક, ભાનુમતીનું સ્વપ્ન, દુર્યોધનના રથધ્વજનો ભંગ, જયદ્રથની માતાનું નિવેદન, ત્રીજા અંકમાં પ્રવેશક, અશ્વત્થામાની એકાંકિત, અશ્વત્થામા અને કૃપાચાર્યનું મિલન, દુર્યોધનને સંદેશ, ધૃતરાષ્ટ્રનો સંધિ પ્રસ્તાવ, કર્ણનો વધ, દુર્યોધનને ભીમ તથા અર્જુનનો ઉપાલંબ, અશ્વત્થામાનો અનાદર, સહદેવને યુધિષ્ઠિરનો સંદેશ, પાંચાલકનું વૃત્તાંત કથન, વેણિસહારનો મુખ્ય રસ, ભટ્ટનારાયણની શૈલી, ભટ્ટનારાયણની વર્ણન કલા, વેણિસહારમાં નેપથ્ય રંગસૂચનનો ઉપયોગ અને અશ્વત્થામા, ભાનુમતી, કર્ણ, ધૃતરાષ્ટ્ર વગેરેની ચર્ચા કરવામાં આવી છે. શ્લોકોનો અનુક્રમ, નમૂના પાત્ર પ્રશ્નપત્ર પણ છે. ભટ્ટનારાયણ, વેણિસહાર. વેણિસહારના પહેલા અંકનો કથાસાર જોઈએ તો 3 શ્લોકની નાંદી પછી તે સૂત્રધાર રંગમંચ પર આવીને પ્રેક્ષકોને જણાવે છે કે કૃષ્ણદૂત બનીને કૌરવોની સભામાં કૌરવ અને પાંડવ વચ્ચે સંધિ માટે મધ્યસ્થી કરવા ગયો છે. તે આશા પ્રકટ કરે છે કે બંને પક્ષો વચ્ચે શાંતિ સ્થપાશે અને યુદ્ધની શક્યતા ટળશે, જેનો લાભ માત્ર કુળગુરુને જ નહીં પણ આખા જગતને મળશે. ભીમ આ સાંભળી જાય છે અને સૂત્રધારે પાડતો ગુસ્સામાં પ્રવેશે છે. સહદેવ તેની પાછળ છે. યુધિષ્ઠિર સંધિ પ્રસ્તાવ મોકલ્યો તેનાથી તે સખત નારાજ છે. કૌરવોએ અવારનવાર કરેલા અપમાનોની વણઝાર માટે તે પોતાના ભાઈઓને દોષી ગણે છે અને ઠપકો આપે છે. તે જાહેર કરે છે કે કૃષ્ણ તેમના વિશિષ્ટ કર્મમાં સફળ થશે તો તેનું પાલન નહીં કરે. આ માટે તે જિંદગીમાં પહેલીવાર વડીલ ભ્રાતા યુધિષ્ઠિરની આજ્ઞાને લોપ કરશે અને કૌરવો સામે લડી લેશે તથા તેમની અંતિમ
અંતિમ કક્ષાનો દંડ ફટકારશે. પછી શસ્ત્રાગાર તરફ જવા નીકળેલા તે અને સહદેવ દ્રૌપદી અવકાશ તરફ ભૂલથી પહોંચી જાય છે. સહદેવ ભીમની ભૂલનું ધ્યાન દોરે છે ત્યારે ભીમ ત્યાં રોકાઈને દ્રૌપદીની રાહ જુએ છે. દ્રૌપદી આવે છે તેને કેસ છૂટશે અને તેની આંખોમાંથી અશ્રુધાર વહે છે. દ્રૌપદી તેના દુઃખના કારણ વિશે તપાસ કરતા ભીમને જાણવા મળે છે કે દુર્યોધનની પત્ની ભાનુમતીએ દ્રૌપદીનું તાજું જ અપમાન કર્યું હતું. રસ્તામાં મળેલી દ્રૌપદીને ભાનુમતીએ કહ્યું કે તારા પતિઓ 5 ગામની માંગણી કરી રહ્યા છે એમ સાંભળ્યું છે, તો પછી હવે કેસ બાંધી દે. દ્રૌપદીની દાસી જોકે વળતો ફટકો માર્યો કે તમારા કેસ છૂટા ન હોય ત્યાં સુધી અમારા રાણીજીના કેસ બંધાય નહીં. આ સાંભળીને ભીમ દ્રૌપદીને દિલાસો આપે છે અને દુર્યોધનને હણીને તેના લોહીથી કરડાયેલા હાથ વડે તેના કેસ બાંધવાની પ્રતિજ્ઞાનું પુનરુચ્ચારણ કરે છે. દરમિયાન સંદેશવાહક આવીને જણાવે છે કે કૃષ્ણનું દૂતકર્મ નિષ્ફળ ગયું છે. દુર્યોધને કૃષ્ણને કેદ કરવા પ્રયત્ન કર્યો પણ કૃષ્ણ પોતાની દિવ્ય શક્તિની મદદથી તેમાંથી છટકીને પાછા આવી ગયા. હવે તો યુદ્ધ દુંદુભી વાગવા માંડ્યા અને યુદ્ધની તૈયારી માટે આદેશ છૂટ્યો. ભીમ રાજી થઈ ગયો અને યુદ્ધમાં જોડાઈ જવા માટે તેણે સહદેવ સાથે દ્રૌપદીની વિદાય લીધી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું લેક્ચર પૂર્ણ થાય છે. જય હિન્દ, જય ભારત, અસ્તુ.